જુઓ આ દોરીને, સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કોઈકે ચાકુથી કાપ્યું છે. શું થયું વૈષ્ણવી? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. અને જેણે પણ આ કર્યું છે એ ચૂપચાપ સામે આવી જાય, નહીં તો હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. કેમ કે મારી માં પર હુમલો થયો છે, છોડીશું નહીં એને. લાગે છે કાર્તિકના મનમાં શક પેદા થઈ રહ્યો છે. ચિંગારીમાં વધારે ઘી નાખવું પડશે. અને તું શું કરી રહ્યો હતો? તને મેં કીધું તુને સાવચેત રહેવા માટે. શું કરી રહ્યો હતો? અરે કરણ, છોડ ને. શું કરી રહ્યો છે દીકરા? જો, આ સમય આ બધી મનોસ વાત કરવાની જરૂર નથી. પહેલા કન્યાઓને સુસમ્માન વિદા કરી દઈએ ને, તેના પછી વાત કરશું. સમજ વાત ને? ભાઈઓ, તમે લોકો જાઓ, પોતપોતાનું કામ કરો. વૈષ્ણવી, જી. થાળીઓ લઈને આવ કન્યાઓ માટે. સોરી માં. ચૂપ રે. કઈ વાંધો નહીં. જો ને, અસર થઈ રહી છે ને. અને જેણે પણ આ કર્યું છે એ ચૂપચાપ સામે આવી જાય, નહીં તો હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. કેમ કે મારી માં પર હુમલો થયો છે, છોડીશું નહીં એને. તમે બધી એકલી ઘરે કેમ જશો? હું છોડાવી દઈશ. તેની કોઈ જરૂરત નથી. અમે પાસે જ રહીએ છીએ. અમે પોતે જ ચાલ્યા જશું. હા મોટી બેન, ઘણું જ તેજ છે આ દેવીઓમાં. એમને આપણા સહારાની જરૂરત નથી. એ પોતે જ પોતાના ઘરે પહોંચી જશે. તું એમને છેડી રહ્યો છે ચીકલુ? ખોટી વાત. આ કન્યાઓ પૂજનીય હોય છે. હું એમને છોડી દઈશ. અરે, આ બધી ક્યાં ગઈ? વહી ગઈ મોટી બેન. મેં કહ્યું હતું ને, ઘણું જ તેજ છે આ દેવીઓમાં. તેજીથી નીકળી ગઈ. હવે હું પણ જાઉં છું મોટી બેન. પણ તમને છોડીને જવું સારું નથી લાગી રહ્યું. એવું કેમ? હું તો અહીં બિલકુલ ઠીક છું. મૈયા કરે તમે હંમેશા ઠીક જ રહો. પણ ખબર નહીં કેમ મને એવો આભાસ થઈ રહ્યો છે કે કંઈક ખોટું થવાનું છે. એવું નહીં બોલવાનું. કંઈ ખોટું કેમ થશે? અહીં બધા મારા સાથે બહુ સારી રીતે રહી રહ્યા છે. ખાસ કરીને દાદી અને કાર્તિકજી. હું બહુ ખુશ છું. બસ ચિંતા તો માસીની છે. તું ઘરે જઈને મારી વાત કરાવને એમની સાથે પ્લીઝ. ત્યારે થોડો ચેન મળશે મને. ઠીક છે, પણ તમે તમારું ધ્યાન રાખજો. પાક્કું. ન જાણે મનમાં કેવો સંદેહ બેસી ગયો છે. મોટી બેનની રક્ષા કરજો મૈયા. છઠ્ઠી મૈયાનો બહુ જ મોટો ઉપકાર છે આપણા પર. આટલો મોટો વિઘ્ન ટળી ગયો. દાદી, આજે કાંડ થવાનો હતો ઘરે, અને તમે એ કેમ નથી વિચારી રહ્યા કે ઓલી ડોરીને કાપ્યું કોણે? વિચારવું શું છે? ઘરનો કોઈ વ્યક્તિ આ કામ ન કરી શકે અને બહારવાળું કોઈ ઝુમરની પાસે ગયું જ નથી. દાદી, રાવણની લંકાને કોઈ બારવાળાએ નહીં પણ ઘરના ભેદીએ જ સળગાવી હતી. સાવચેત રહેવાની જરૂર છે દાદી, સમજો. જેનું આચરણ રામ જેવું હોય તેનો તો વિભીષણ મિત્ર હોય છે. દાદી, આંખોની સામે થયેલા કાંડને ઇગ્નોર ના કરી શકાય. આજે એ ઝુમર મારી માં પર પડવાનો હતો અને એમને કંઈ થઈ ગયું હોત તો? કરણ, કઈ થયું તો નથી ને? જો, હું એકદમ અરે પણ ઠીક માં- છું. અને મને છે ને આ વાતને વધારે આગળ નથી વધારવાની રે. અરે આ જે અનુષ્ઠાન છે ને, સકુશળ સફળ થઈ ગયું. મારા કાર્તિક દીકરાની બીમારી ઠીક થઈ ગઈ. મને બીજું શું જોઈએ? તું
છોડ ને આ બધી વાતને. શું થયું વૈષ્ણવી? ઉપરથી ચાકુ પડી ગયો હતો. બહુ મોકો આપ્યો અમે તને જાતે ઘરેથી જવાનો, પણ હવે તો કાર્તિક પાસેથી તને બેઇજ્જત કરાવીને બહાર કઢાવશું. અને તમે કંઈ નહીં કરી શકો ષષ્ઠી. ન તો કાર્તિકને રોકી શકશો અને ન તો વૈષ્ણવીને બચાવી શકશો. તમે એકદમ સાચું કહ્યું માતા. જે વનમાં વિષ પ્રવેશ કરી જાય ત્યાં પ્રેમનો વાસ ન થઈ શકે. પણ આ વાત તમે પણ ભૂલી ગયા છો. જે સંબંધમાં વિશ્વાસ અતૂટ હોય